અમદાવાદ ગ્રામ્ય જિલ્લામાં તાજેતરના સમયમાં મોબાઈલ ટાવરો પરથી કોપર કેબલની ચોરીની ઘટનાઓ વધી રહી છે. આ ચોરીઓના કારણે નેટવર્ક સેવાઓમાં વિક્ષેપ પડી રહ્યો હતો અને ટેલિકોમ કંપનીઓને ભારે આર્થિક નુકસાન થઈ રહ્યું હતું. આ મામલે અમદાવાદ ગ્રામ્ય પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. ડીવાયએસપી ચૌધરી અને પોલીસ અધિક્ષક ઓમ પ્રકાશ જાટના માર્ગદર્શન હેઠળ એલસીબી ટીમે સઘન તપાસ શરૂ કરી. પોલીસ ઇન્સ્પેક્ટર RN કરમટિયાના નેતૃત્વમાં ટીમે ખબરગીરી અને ચોક્કસ માહિતીના આધારે ઓપરેશન હાથ ધર્યું. HC શૈલેષભાઈ દેસાઈ અને HC કલ્પેશભાઈ ડામોરને મળેલ માહિતીના આધારે 4 આરોપીઓને ઝડપી પાડવામાં સફળતા મળી. આરોપીઓએ ચોરી કબૂલી. પૂછપરછ દરમિયાન આરોપીએ મોબાઈલ ટાવરો પરથી કોપર કેબલ ચોરવાની વાત કબૂલી હતી. તેમની પાસેથી 213.500 કિલોગ્રામ કોપર કેબલ અને અન્ય સાધનો સહિત કુલ ₹3,80,850નો મુદ્દામાલ મળ્યો હતો. આરોપીઓને કણભા પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યા છે. ઝડપાયેલા આરોપીઓના નામ વિકાસ યોગી અમદાવાદ, પપુનાથ યોગી અમદાવાદ, અભિષેક દેવલાલ બારી અમદાવાદ, જગદીશ ચાંપાલાલ કસ્તુરજી અમદાવાદ. આ સફળ કાર્યવાહીથી અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં થયેલ અનેક અણઘડ ગુનાઓનો ભેદ ઉકેલાયો છે. થોડા સમયથી અમદાવાદ ગ્રામ્ય જિલ્લામાં વિવિધ પોલીસ સ્ટેશન્સમાં કોપર ચોરીના ગુનાનો બનાવ બનતો હતો. તો તે મુજબ સૂચના અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ વોચમાં બેસી હતી અને સાથોસાથ પેટ્રોલિંગ દરમિયાન એમને એક ચોક્કસ બાતમી હકીકત અનુસંધાને એક 3-વ્હીલર ગાડી પકડી, જેમાંથી એ લોકોને 213 kg કોપર કેબલ મળી આવેલું છે અને ટોટલ 3,80,000નો મુદ્દામાલ મળ્યો છે. એમાંથી તપાસ દરમિયાન 4 લોકો આરોપી તરીકે સામે આવેલા છે. જે આરોપી છે એમના નામ છે વિકાસ નંદનાથ, પપ્પુનાથ યોગી, અભિષેક દેવાલાલ અને જગદીશ ચંપાલાલ. તો કુલ 6 ગુના જે છે 4 કણબા પોલીસ સ્ટેશનના અને 2 અસલાલી પોલીસ સ્ટેશનના કોપર કેબલ વાયર થેફ્ટના એ ડિટેક્ટ થયેલા છે. વધુ તપાસ પર હાથ ધરવામાં આવી છે. અત્યારે જે પ્રાઇમા ફેસી જાણવા મળ્યું છે એમાંથી જે થેફ્ટ થયેલું છે પછી આરોપીઓ એને સ્ક્રેપ ડીલરને વેચતા હતા અને એમાં વધુ તપાસ આગળ ચાલુ છે. તો તપાસ પર હાથ ધરવામાં આવી છે. ખાસ કર અત્યારે કોપર થેફ્ટ કણભા પોલીસ સ્ટેશનના 4 ગુનાઓ છે અને અસલાલીના 2 ગુનાઓ છે. તો એ બાજુ ડિટેક્શન કરવામાં આવ્યું છે. આ જે 4 આરોપી છે એ મૂળ અમદાવાદમાં રહે છે, બટ 2 આરોપી રાજસ્થાનના છે અને એક મધ્યપ્રદેશનો છે અને બીજો એક આરોપી બી રાજસ્થાનનો છે. આમાં જે 2 આરોપી છે અભિષેક દેવાલાલ અને જગદીશ ચંપાલાલ, એ લોકો ટેકનિકલી જે વેદાંત મેન્યુફેક્ચરિંગ કંપની છે એની સાથે જોડાયેલા છે અને એમાં કામ કરતા હતા અગાઉ. તો એ લોકોને ટેકનિકલ નોલેજ હતું, તો એ અનુસંધાને એ લોકો ચોરીને અંજામ આપતા હતા. એ લોકો એમાં એવું છે કે 2 લોકો ટેકનિકલી અવેર હતા અને એક છે એ સ્ક્રેપ ડીલર છે અને બીજા ગાડીવાલા છે. તો ટોટલ 4 લોકો છે. એ મુદ્દે તપાસ હજી ચાલુ છે. ગુનાહિત ઇતિહાસ વિકાસ ઉપર અગાઉ એક ગુનો દાખલ થયેલો છે અને બીજાનું કોઈ હજી સુધી પ્રાઇમા ફેસી સામે આવેલું નથી. JDC ન્યૂઝ સાથે ચિરાગ સોની, અમદાવાદ.